હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે ફક્ત 10 મિનિટમાં બની જતા રવાના ઢોકળા છે એ બનાવી છીએ. તો તેના માટે એક મિક્સિંગ બાઉલમાં 1 કપ રવો, ત્યાર પછી 1/4 કપ રાઈસ ફ્લાવર એટલે ચોખાનો લોટ, અને ત્યાર પછી 1 થી 1.5 ચમચી છે એ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને તેની અંદર 1 કપના માપથી છે એ મેં ખાટી છાશ છે એ ઉમેરેલી છે. અને ત્યાર પછી ફરીથી તે જ કપના માપથી છે એ ખાટી છાશ છે એ ઉમેરીએ છીએ અને તેને પ્રોપર રીતે છે મિક્સ કરી લઈએ છીએ. તો જ્યારે આપણે 1 કપ રવો લઈએ છીએ ત્યારે તેની અંદર છે એ 2 કપ છે એ છાશ એડ કરી છે અને 1/4 કપ છે એ આપણે રાઈસ ફ્લાવર છે એ એડ કરી છે અને તેને પ્રોપર રીતે છે મિક્સ કરી લઈએ છીએ. અને ત્યાર પછી તેને 20 to 25 મિનિટ્સ છે એ આપણે રેસ્ટ આપી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આફ્ટર 20 મિનિટ્સ પછી આપણું બેટર છે આ રીતે છે, એ આપણો રવો છે એકદમ ફૂલી ગયો હશે અને આપણું બેટર છે એ રેડી છે. ત્યાર પછી તેની અંદર 1/8 એટલે કે પિંચ ઓફ ઇનો સોલ્ટ એડ કરી તેને એક્ટિવેટ કરવા હાફ લેમન છે એ આપણે એડ કરી છે અને તેને છે પણ પ્રોપર રીતે આ રીતે મિક્સ કરી લઈએ છીએ. ત્યાર પછી એક ટ્રે લઈ તેની અંદર તેલ એડ કરી અને તેને પ્રોપર રીતે છે આપણે તેને ગ્રીસ કરી લઈએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ. અને જ્યારે આપણે ઇનો સોલ્ટ એડ કરી છે ત્યાર પછી મિનિમમ 5 થી 7 મિનિટની અંદર છે તે આપણે ઢોકળાની પ્લેટ છે તૈયાર કરી અને આપણે મૂકી દઈએ છીએ એક સ્ટીમરમાં. વધારે છે એ સમયનો ઉપયોગ કરતા નથી, જેથી કરીને ઢોકળા એકદમ સરસ બનશે આપણા. ત્યાર પછી આપણું બેટર છે એ પોર થઈ ગયું છે અને હવે આની ઉપર છે લાલ મરચું પાવડર છે એ હું એડ કરું છું અને આપણે સ્પ્રિંકલ કરી દઈએ છીએ. અને તમે લાલ મરચું પાવડરને સ્કીપ પણ કરી શકો છો, પણ તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે. ત્યાર પછી ધાણા જીરું પાવડરને પણ આ રીતે આપણે સ્પ્રિંકલ કરી અને સ્ટીમરમાં છે એ મિનિમમ 15 થી 17 મિનિટ માટે આપણે ફૂલ ફ્લેમ ગેસની કરી અને તેને રાખી દઈએ છીએ અને ઢાંકણ ઢાંકી અને તેને થવા દઈએ છીએ. 15 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા છે એ રેડી છે. હવે આ ઢોકળા પણ આપણે એક વઘાર છે એ એડ કરી છે. તો 4 ચમચી મોટી તેલની અંદર 1 ચમચી રાઈ, 2 ચમચી લીલું મરચું, લીલો લીમડો અને 2 ચમચી તલ છે એનો મેં વઘાર પ્રિપેર કરેલો છે, તેને પણ છે આ રીતે આપણે પોર કરી દઈએ છીએ અને આ ગરમા ગરમ ઢોકળા ઉપર જ છે આ રીતે આપણે તેને પોર કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા આપણા ઢોકળા છે એ બનીને રેડી છે. કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય, અધરવાઇઝ તમારા બાળકોને ટિફિનમાં છે એ આ તાત્કાલિક બની જતાં ફક્ત 10 જ મિનિટમાં આપણા રવાના ઢોકળા છે રેડી છે. તેને આપણે આ રીતે કટ લગાવી અને ઢોકળાને છે એ અનમોલ્ડ કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા જાળીદાર અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવા આપણા રવાના ઢોકળા છે એ તૈયાર છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો રવાના ઢોકળા, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર